પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પક્ષીઓના કલરવ, ભક્તિના સૂર અને હનુમાનજીની કૃપાથી ગુંજે છે પાટણનું બલિયા હનુમાન મંદિર. દર શનિવારે હનુમાન ચાલીસા, સંક્ષિપ્ત રામાયણ પાઠ, ભજન, સત્સંગ અને પ્રસાદથી સર્જાય છે અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ. ધર્મનગરી પાટણના પવિત્ર અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલું શ્રી બલિયા હનુમાનજી મંદિર આજે ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ હરિયાળી વચ્ચે સંભળાતો પોપટ સહિત વિવિધ પક્ષીઓનો મધુર કલરવ અને ભજનોના સૂર ભક્તોના મનને અનોખી શાંતિ અને પરમાનંદની અનુભૂતિ કરાવે છે. અહીં દર શનિવારે 7 હનુમાન ચાલીસાના પાઠ સાથે કાગભૂસુંડીજી રામાયણની 7 કાંડને આવરી લેતી ચોપાઈનું પઠન કરવામાં આવે છે, જેને ભક્તો સંક્ષિપ્ત રામાયણ તરીકે ઓળખાવે છે. ત્યારબાદ શ્રીરામ નામની ધૂન, ભજન, સત્સંગ, આરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. વૈષ્ણવજી હરિદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આશાબેન જોશી, સ્વીટુબેન જોશી, રિદ્ધિબેન જોશી, સિદ્ધિબેન જોશી અને રેખાબેન ગોર પોતાના મધુર અને ભાવભીના સ્વરે ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. ભજનના સૂર અને પક્ષીઓના કલરવનું આ અનોખું સંગમ ભક્તોના હૃદયને સ્પર્શી જાય છે. મંદિરમાં સેવાભાવી ભાઈ બહેનો દ્વારા બેઠક વ્યવસ્થા, ભોજન, પ્રસાદ અને અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવે છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ગત શનિવારે પૂર્વ કોર્પોરેટર મનોજભાઈ ખોડીદાસ પટેલ તથા ચંદુભાઈ ઠક્કરના સહયોગથી ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મનોજભાઈ પટેલ હનુમાન ચાલીસાના પાઠ અને ભજનો સુંદર રીતે રજૂ કરીને બહેનોને રોકડ ઇનામ આપી તેમનું સન્માન કર્યું હતું. શ્રી બલિયા હનુમાનજીના દર્શન માટે માત્ર પાટણ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી પણ ભક્તો પોતાની મનોકામનાઓને લઈને આવે છે. સંતાન સુખ, રોજગાર, વ્યવસાય, નોકરી, મકાન, દુકાન કે અન્ય કોઈ સામાજિક અને પારિવારિક માનતાઓ સાથે આવતા ભક્તોની મનોકામનાઓ બલિયા હનુમાનજી મહારાજના મૂર્તિની સામે યજ્ઞકુંડ બનાવેલો છે, ત્યાં ભક્તો 11-21 યજ્ઞકુંડની પ્રદક્ષિણા, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના મંત્ર સાથે પ્રદક્ષિણા કરતા હોય છે. અહેવાલ રાજુભાઈ ઠક્કર, પાટણ.